નમસ્કાર દર્શક મિત્રો, નમો ટીવી ઇન્ડિયા ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું દેવાંશી પંડ્યા। તો દર્શક મિત્રો, આવો જોઈએ આજના સમાચાર। સૌ ભુજવાસીઓને નમસ્કાર। આપણું કચ્છ, આપણી ધીંગીધરા, આપણું ભુજ। સૌ કચ્છીઓ ઈચ્છે છે કે આપણું ભુજ સુંદર અને સ્વચ્છ દેખાય। આખા ભારતમાંથી લાખો પ્રવાસીઓ કચ્છ આવે છે। ટુરિઝમનું હબ બની ગયું છે આપણું કચ્છ। તો પછી કચ્છનું હૃદય એટલે કે ભુજ આવું કેમ? અને ભુજના હૃદયસમાં જ્યુબિલી સર્કલના ટ્રાફિકની સમસ્યા માટે કચ્છીઓ માંગે છે વર્લ્ડ કક્ષાનો ઓવરબ્રિજ, જે ભુજની શાન બને। અને એ મુહિમ #જ્યુબિલી સર્કલ ભુજમાં જોડાવા આપ સૌને નમો ટીવી ઇન્ડિયા વતી વિનંતીપૂર્વક અપીલ કરું છું। આવો આપણે સૌ સાથે મળીને જ્યુબિલી સર્કલના બ્રિજ માટે આગળ આવીએ અને આ મુહિમમાં સૌથી પહેલા જોડાય શ્રી ભરત સંઘવી। આવો જાણીએ એમનો અભિપ્રાય નમો ટીવી ઇન્ડિયાના એડિટર મહેશ પંડ્યા સાથે। નમસ્કાર દર્શક મિત્રો, નમો ટીવી ઇન્ડિયા ન્યૂઝ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। દર્શક મિત્રો, આ જગ્યાએ થોડા સમય પહેલાં અમે એક ન્યૂઝ બનાવ્યા હતા અને બહુ ખૂબ જ મોટા પ્રમાણમાં વાયરલ થયા હતા। એ હતા જ્યુબિલી ગ્રાઉન્ડ ખાતેનો બ્રિજ જેણે કેન્સલ કરાવ્યો, શું કામ કેન્સલ થયો, એના વિશેની માહિતી આપી હતી। પરંતુ આજે અમે નવા સમાચાર, નવો એપિસોડ લઈને આવ્યા છીએ અને એનું કારણ છે કે જ્યુબિલી ગ્રાઉન્ડમાં જે ટ્રાફિકની સમસ્યા છે એના માટે કોઈક તો આગળ આવવું પડશે। એટલે નમો ટીવી ઇન્ડિયા ન્યૂઝ ચેનલે એક મુહિમ ચલાવી છે અને જ્યાં સુધી જ્યુબિલી ગ્રાઉન્ડના સર્કલ ઉપર બ્રિજ નહીં બને ત્યાં સુધી અમારી મુહિમ ચાલુ રહેશે। અને આના કારણે આપણે જ્યુબિલી ગ્રાઉન્ડ પર બ્રિજ બને। બ્રિજ બનવાથી ઘણો બધો ફાયદો થશે, કેમ કે અહીંયાથી મોટી અવારનવાર રેલીઓ નીકળતી હોય છે, ટ્રાફિકનું સમસ્યા હલ થઈ જશે। બહારથી જ્યારે વાહનો આવતા હોય તો એ લોકોને પણ મુશ્કેલી પડે છે। બ્રિજ બની જવાને કારણે ટ્રાફિક પોલીસને પણ થોડીક સગવડતા મળશે, કેમ કે જિલ્લા ટ્રાફિક પોલીસનું બહુ સારી કામગીરી છે અને અત્યારે જે બેરેક લગાવવામાં આવ્યા છે બહુ સુંદર કામગીરી જિલ્લા ટ્રાફિકના પીઆઈ શ્રી સરવૈયા સાહેબ દ્વારા કરવામાં આવી રહી છે। પરંતુ આપણે પણ ક્યાંક ને ક્યાંક ભૂલ કરતા હોઈએ છીએ। જિલ્લા ટ્રાફિક દ્વારા બેરેક લગાવવામાં આવ્યા છે, પરંતુ આપણે આપણી જાગૃતતા દાખવી અને ડાબી સાઈડ જે ખાલી રાખવાની હોય છે એ જગ્યામાં આપણે આપણા વાહનો ન રાખીએ, જ્યાં પાર્કિંગ ન કરીએ, આડેધડ પાર્કિંગ ન કરીએ આપણે, અને થોડીક ટ્રાફિકના નિયમોનું પાલન કરીએ તો આપણા ભુજને આપણે સારી રીતે જોઈ શકશું। સાથે સાથે હું એક વાત એ પણ જોડી દઉં કે જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા બહુ સારી કામગીરી કરવામાં આવી છે, નો ડાઉટ। પરંતુ નીચેના જે અધિકારીઓ છે, એ ખાસ કરીને જે જવાનો છે, જે જ્યુબિલી ગ્રાઉન્ડ સર્કલ ઉપર ઊભા રહે છે, ખરેખર ક્યાંક ને ક્યાંક એમને પણ ટ્રાફિક નિયમનના પાલનનું ધ્યાન નથી હોતું, ખબર નથી હોતી। મોબાઈલમાં વાતો કરતાં ટ્રાફિક નિયમનનું પાલન ન થઈ શકે। એટલે થોડુંક આ બાબતે પણ ધ્યાન રાખી અને એક સાઈડ રસ્તો ખુલ્લો થતો હોય ત્યારે બીજી સાઈડના જવાન બીજી બાજુથી પણ વાહનો આવવા દે તો આના લીધે ટ્રાફિક વધારે ટ્રાફિક જામ થઈ જાય છે। તો થોડુંક ધ્યાન રાખી અને એકબીજા સાથે કોર્ડિનેશન કરી અને ટ્રાફિકનું પાલન કરવામાં આવે તો જરૂરથી આ સમસ્યાનો ઉકેલ મળી શકે એમ છે। જ્યાં સુધી બ્રિજ નહીં બને ત્યાં સુધી નમો ટીવી ઇન્ડિયા ન્યૂઝ ચેનલની મુહિમ ચાલુ રહેશે અને આપ સૌ પણ સોશિયલ મીડિયાના માધ્યમથી #જ્યુબિલી ગ્રાઉન્ડ બ્રિજની આ મુહિમમાં જોડાવ એવી હું નમ્ર અપીલ કરું। અને આ #જ્યુબિલી ગ્રાઉન્ડ બ્રિજની મુહિમ માટે આપણી સાથે અત્યારે મોદી વિકાસ મિશનના અધ્યક્ષ શ્રી ભરતભાઈ સંઘવી સાહેબ જોડાણા છે। ભરતભાઈ, તમારું નમો ટીવીમાં સ્વાગત છે। નમો ટીવીના સૌ દર્શકોનું પણ હાર્દિક સ્વાગત કરું છું। જે સ્થળ ઉપર આજે આપ ઊભા છો એ ભુજનું હૃદય છે। ભુજના હૃદયને પીડા જાણી તત્કાલિક મુખ્યમંત્રી સાહેબે પણ આપણને આ બ્રિજ મંજૂર કરાવી આપેલો હતો। ડેપ્યુટી સીએમ નીતિનભાઈ પટેલ સાહેબ પણ હતા, પણ એમની હાજરીમાં જ ત્યારના ધારાસભ્યો, સાંસદ, જિલ્લાના હોદ્દેદારો એ બ્રિજ કેન્સલ કરાવ્યો। મને એક સમજાતું નથી કે સરકાર જ્યારે ટેન્ડર બહાર પાડે, જે જગ્યાનું જાણકારી આપે, ત્યાં સુધી આપણા હોદ્દેદારો, ધારાસભ્યો ક્યાં અંધારામાં હતા? અને શું ઓચિંતાને એમને આફત આવી પડી કે એમણે ના પડી કે આ બ્રિજ નથી જોતો, ટેન્ડર મંજૂર થઈ ગયું। આ દુઃખની વચ્ચે ગુજરાતમાં પહેલો બનાવ છે અને મારા ભુજવાસીઓને સારી સેવા એક પેલું બ્રિજ મળતું હતું, એ બ્રિજનું સ્વપ્ન પણ રોડી નાખ્યું। અને અત્યારે તમે જોઈ રહ્યા છો કે કેટલી ટ્રાફિકની સમસ્યાઓ છે। અરે કોઈ પણ નાનો મોટો ફંક્શન નીકળે તો આ રોડ ઉપરથી નીકળે, ટ્રાફિક જામ થઈ જાય તો લોકોને શા માટે તમે પારાવારી મુશ્કેલી આપો છો? અને સરકારે જે ટેન્ડર પાસ કરી દીધું, પૈસા મંજૂર કર્યા હોય, અને તમે શા માટે, શું તમારી નાની મોટી બિલ્ડિંગો દબાતી હતી, તમારા મિત્ર સર્કલની બિલ્ડિંગો દબાતી હતી, એટલા માટે તમે આ બંધ કરો છો? આ બિલકુલ ન ચાલવામાં આવે।
આવનારા દિવસોમાં નમો ઇન્ડિયા ટીવીની સાથે મોદી વિકાસ મિશન સાથે રહેશે અને આ બાબતમાં જ્યાં સુધી બ્રિજ નહીં બને ત્યાં સુધી આ મુહિમ ચાલુ રહેશે. આના માટે અમે અપવાસ પણ બેસવાના છીએ, બિન રાજકીય રીતે. કોઈ રાજકીય બાબતની વાત જ નથી આમાં. ભુજવાસીઓ આ મુહિમમાં જોડાય અને આપણે અપવાસમાં બેસી અને આ શા માટે આપણને બ્રિજ ન મળે. તમે સુરત, રાજકોટ, વડોદરા જાઓ તો દરરોજ નવા બ્રિજ બનાવતા હોય છે. આપણા કેન્દ્રીય મંત્રી સડક પર નીતિન ગડકરી સાહેબ, તમે જો તો કેટલા મજાના સુંદર બ્રિજ બનાવી રહ્યા છે. ને આ મારા ભુજના નેતાઓ શા માટે બ્રિજ કેન્સલ કરાયો છે એનો પબ્લિકે એના ઘરે જઈને આંદોલન કરવું પડશે. ભરતભાઈ, મારો તમને એક વધારાનો પ્રશ્ન છે કે અગાઉ જે ભૂતકાળ હતો, જે બ્રિજ કેન્સલ થયો હતો, ટેન્ડર પાસ થયું હતું, એ ભૂતકાળને હવે ભૂલી જઈ અને આપણે નવી એક શરૂઆત જ્યારે કરવા જઈ રહ્યા છીએ અને જ્યારે એનું મુહિમનું નામ પણ આપણે આપી દીધું છે કે હેશટેગ જ્યુબિલી ગ્રાઉન્ડ બ્રિજ. તો આ હેશટેગ જ્યુબિલી ગ્રાઉન્ડ બ્રિજ બનાવવા માટે મોદી વિકાસ મિશનના કચ્છ જિલ્લાના અધ્યક્ષ તરીકે આપ પબ્લિકને શું કહેવા માંગો છો અને કઈ રીતે આમાં પબ્લિક જોડાશે? હું ભુજની કચ્છની જનતાને પણ વિનંતી કરું છું કે ભુજ જ્યુબિલી ગ્રાઉન્ડ પાસે ઓવરબ્રિજ બનાવવાની ખાસ જરૂરિયાત છે. એ જરૂરિયાતમાં આપણે સૌ સાથે મળીને આ મુહિમમાં જોડાઈ આવનારા દિવસોમાં આના ધરણાનો પ્રોગ્રામ કરવામાં આવશે. આદરણીય દેશના વડાપ્રધાન મોદી સાહેબને પણ લેટર લખવામાં આવશે કે સાહેબ, આ જે વલ્લભની અંદર તમે જાઓ છો ત્યારે બધા પ્રવાસીને આપ બોલાવો છો. પ્રવાસીઓ રાજી ખુશીથી આપની અપીલ માન આપીને કચ્છ ભુજ પધારતા હોય છે. ત્યારે ભુજ પધારે ત્યારે આ ટ્રાફિકની સમસ્યા તમે જો સર્કલ આજુબાજુ કેટલી બધી સમસ્યાઓ છે. તો શું એના માટે એ લોકોને આવે છે અને અહીં આવીને જે વાતો કરતા હોય છે ત્યારે અમારું માથું પણ શરમથી ઝૂકી જતું હોય છે. તો આ બિલકુલ ન ચાલે. આપણે સૌ સાથે મળી ભુજના વિકાસ માટે આ જ્યુબિલી સર્કલ ઉપર બ્રિજ બને એના માટેની આ મુહિમ આપણે ચલાવવી જ પડશે. આ બિન રાજકીય રીતે આપણે આ ઝુંબેશ ચલાવશું. ખૂબ સરસ વાત કરી ભરતભાઈએ. હેશટેગ જ્યુબિલી ગ્રાઉન્ડ બ્રિજની આ મુહિમમાં જોડાવ એવી હું નમ્ર અપીલ કરું છું. ભરતભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર. નમો ટીવીનો પણ ખૂબ ખૂબ આભાર કે ભુજનો એક પેચીદો પ્રશ્ન જેને મુહિમને આપવા ઉપાડી રહ્યા છો. તો કચ્છના પ્રતિનિધિ મહેશભાઈને પણ હું ખાસ આભાર આપું છું. અને તમે જો કે આ સર્કલની આજુબાજુમાં 20 મીટરમાં ધારાસભ્યનું ઘર છે, 40 મીટરમાં એસપી ઓફિસ છે, કલેક્ટર ઓફિસ છે, છતાં પણ કોઈનું કોઈ ધ્યાન કેમ નથી જતું? શું આ બધા અધિકારીઓ શું કરી રહ્યા છે? શા માટે આ તકલીફ પડતી હોય? તો એમને પણ ત્યાં પ્રશ્નોનું સોલ્યુશન માટે સરકારને રજૂઆત કરવી જોઈએ કે આ વસ્તુઓ આવી રીતે છે, આનું આ સોલ્યુશન કરવું જોઈએ. છતાં પણ નમો ચેનલને ખાસ અભિનંદન આપું છું કે જે પ્રજાની મુહિમ ઉપાડી રહ્યા છો. એ નમો ચેનલના સૌ મિત્રો, દર્શકો અને એડિટર્સને પણ હું ખાસ અભિનંદન આપું છું. ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.